જ્યારે પશ્ચિમી દેશોમાં મહિલાઓ પર ભારે ક્રૂરતા આચરવામાં આવી રહી હતી, ત્યારે ભારતની ધરતી પર ગુરુ અમરદાસજી મહિલા સન્માન માટે અવાજ ઉઠાવી રહ્યા હતા। 16મી સદી દરમિયાન ભારતમાં ઇસ્લામિક આક્રમણકારોનો આતંક હતો। સ્ત્રીઓ વિરુદ્ધ અત્યાચાર થઈ રહ્યો હતો। પરિસ્થિતિ એવી હતી કે ઘણી સ્ત્રીઓને પડદામાં રહેવાની ફરજ પડતી હતી। સ્ત્રીઓએ પોતાનું સન્માન બચાવવા માટે સતી પણ થવું પડતું હતું। આ સમયે એક મહાન સંત પ્રગટ થયા, ગુરુ અમરદાસજી, ત્રીજા શીખ ગુરુ, જેમણે માત્ર ઉપદેશ નહીં આપ્યો પરંતુ સમાજમાં વાસ્તવિક પરિવર્તન પણ લાવ્યા। જ્યારે કટ્ટરપંથીઓ સ્ત્રીઓને હલકી ગુણવત્તાવાળી માનતા હતા, ત્યારે ગુરુજી કહેતા હતા કે સો ક્યો મંદા આખીએ જીત જન્મે રાજાન, અર્થાત જે સ્ત્રીના ગર્ભમાંથી રાજાઓ જન્મે છે તેને નીચ કેવી રીતે કહી શકાય? આ ફક્ત શબ્દો નહોતા। 1560ના દાયકામાં ગુરુજીએ પીરી પ્રથા શરૂ કરી। આની અંદર તેમણે 52 મહિલાઓને આધ્યાત્મિક નેતૃત્વ સોંપ્યું અને 94 પુરુષ ઉપદેશકોને પણ નિયુક્ત કર્યા। આ મહિલાઓને અન્ય મહિલાઓને ગુરુવાણી શીખવવાનું, તેમને આધ્યાત્મિક અને સામાજિક રીતે ઉન્નત કરવાનું અને લંગરમાં સમાન રીતે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું। શીખ ઇતિહાસમાં આ પહેલી સંગઠિત વ્યવસ્થા હતી જેમાં મહિલાઓને ધાર્મિક નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું। તેમની પુત્રી માતા બીબી ભાણી આ ચળવળને આગળ ધપાવનાર પહેલી પીરી બન્યા। તેમણે ગોવિંદવાલ અને જાલંધર વિસ્તારોમાં મહિલાઓને સંગઠિત કરી, તેમને આત્મવિશ્વાસ, શિક્ષણ અને ધાર્મિક જાગૃતિ વિકસાવવા માટે પ્રેરણા આપી। માતા બીબી દાની, બીબી પાલ અને માઈ દાસ બૈરાગીએ વિધવાઓ અને જરૂરિયાતમંદ મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યું। જાતિ પ્રથાનો અંત લાવવા માટે ગુરુ અમરદાસજીએ માત્ર શબ્દોમાં નહીં પરંતુ કાર્યોમાં પણ સમાનતા દર્શાવી। તેમણે ગોવિંદવાલ સાહિબમાં 84 પગથિયાવાળી બાવલી બનાવી, જે સમાનતાનું પ્રતીક બની ગઈ, જ્યાં રાજાઓ અને પ્રજા, ઉચ્ચ અને નીચ, પુરુષો અને સ્ત્રીઓ બધા એક જ પાણીનો ઉપયોગ કરતા હતા। પીરી પ્રણાલી અને ગોવિંદવાલ સાહિબમાં બાવલી જેવા કાર્યો દ્વારા શીખ ધર્મ મહિલાઓના નેતૃત્વ હેઠળ પંજાબની બહાર ફેલાયો। ગુરુ અમરદાસજીના ઉપદેશો આપણને શીખવે છે કે પુરુષો અને સ્ત્રીઓ બંને ભગવાનની સમાન રચના છે। તેમણે મુશ્કેલ સમયમાં પણ સ્ત્રીઓના સન્માન અને ઉત્થાન માટે કામ કર્યું। આજે પણ તેમના ઉપદેશો આપણને યાદ અપાવે છે કે સ્ત્રીઓ ક્યારેય ઉતરતી કક્ષાની નહોતી, પરંતુ તેઓ દિવ્ય પ્રકાશમાં સમાન ભાગીદાર છે।